એક ઝાડ હતું. તે ઝાડની નીચે એક તળાવ પણ હતું. એ તળાવમાં ઘણા બધા પક્ષીઓ, પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હતા. એક દિવસ ઝાડ કહે, મને બહુ તરસ લાગે છે, પણ તેની વાત કોઈએ સાંભળી નહીં. દિવસો જતા ધીમે ધીમે તેના પાંદડા સુકાઈને ખરી ગયા. તે ખૂબ જ દુઃખી થયું. પછી તેણે આ વાત કબૂતરને કહી. કબૂતરે તેની વાત સાંભળી અને કહ્યું, હું તારી મદદ કરીશ. કબૂતરે ધીમે ધીમે આખો દિવસ ટીપે ટીપે પાણી આપ્યું. તેથી ઝાડે કબૂતરનો આભાર માન્યો. થોડા જ દિવસોમાં ઝાડ ઉપર ફરીથી પાંદડા આવી ગયા. હવે ઝાડ લીલુંછમ થઈ ગયું. તે બહુ જ ખુશ થઈ ગયું. કબૂતર અને ઝાડ બંને દોસ્ત બની ગયા. એ ઝાડમાં એક બખોલ હતી. એક દિવસ ભારે વરસાદ આવ્યો અને કબૂતર ભીંજાઈ ગયું. પછી ઝાડે કબૂતરને કહ્યું કે જ્યાં સુધી વરસાદ આવે છે ત્યાં સુધી તું મારી બખોલમાં જ છુપાઈ જા. આ રીતે ઝાડે પણ કબૂતરની મદદ કરી.